હલો મિત્રો, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? તમે બધા મજામાં હશો? હું પણ એકદમ મજામાં છું ને. આપણે આવી ગયા છે તુલસી શ્યામ. તો અહીંયા તો ગેટ ખુલી ગયો છે. અત્યારે હજી ગેટ ખોલવામાં આવ્યો છે અને હવે અહીંથી એ તો 6 વાગ્યા એટલે 6 વાગ્યે ગેટ ખુલી જાય છે મિત્રો. તો ખાસ કરીને તો 6 વાગ્યા પહેલાં ગેટ ખુલતો નથી, એટલે કોઈને રાતનું આવવું નહીં. 6 વાગ્યે ગેટ ખુલે છે. તો જો અહીંયા છે તે ગેટ પાસ લઈ શકાય છે. સાહેબ તો ગેટ પાસ લઈ લેજો, મારે લેવો પડશે? અહીંયા ગેટ પાસ લઈને પછી એન્ટ્રી તમને મળે છે અંદર. જો અહીંયા ગેટ પાસ લેવામાં આવે છે. તો આવી રીતે જો આ પાસ આપે છે મિત્રો. અંદર ગેટ પાસ લીધા પછી તમને અંદર એન્ટ્રી મળી જાય છે. તો હાલો આપણે હવે અંદર જવાનું છે ને સાહેબ? હાલો તો હાલો હાંકો ગાડી છે. હાલો મિત્રો, તો આપણે જો અંદર જઈ રહ્યા છીએ. હવે તુલસી શ્યામનો ગેટ ખુલી ગયો છે ને આપણે અંદર જઈએ છીએ. જો હા, તો આપણે ગેટમાં પ્રવેશ કરી શક્યા છીએ અને સવા થઈ ગયા છે. તો અહીંયા તો મિત્રો આ જંગલ વિસ્તાર એટલે તો કારણ કે બધા જનાવરો હોય એટલે એના હિસાબે એન્ટ્રી દેતા નથી અંદર. સવારે વહેલા 6 વાગે અને સાંજે 9 વાગ્યા સુધી હોય છેલ્લે. પછી આખી રાત તમને અંદર એન્ટ્રી મળતી નથી. તો મિત્રો ખાસ કરીને ધ્યાન રાખવું કે વહેલા આવો તો 6 વાગ્યા સુધીમાં તમને અંદર એન્ટ્રી મળે છે. અને પછી વહેલા કદાચ 3 વાગે આવી ગયા તો બહાર ગેટે ઉભું રહેવું પડે છે. ત્યાં તમારે વિરામ કરી દેવો પડે છે. અથવા તો અહીંયા તુલસી શ્યામ અંદર 9 વાગ્યા પહેલા એન્ટ્રી થઈ ગઈ તો પછી તમને બહાર નીકળવા દેતા નથી મિત્રો. તો આ છે તે જંગલ વિસ્તાર છે. અને અહીંયા એમ કહેવાય કે જંગલમાં ઘણી વખત જનાવરો જોવા મળી જાય છે મિત્રો. તો જો જનાવરો જોવા મળશે તો તમને દર્શન કરાવીશું. તો હાલો આપણે હવે શ્યામના દર્શન કરીએ, એટલે કે તુલસી શ્યામના. તો આપણે અડધા જંગલે પહોંચી ગયા છે મિત્રો. જોવો તમે, અને અહીંયા બધા બોર્ડ મારવામાં આવેલા છે કે કોઈને જંગલમાં પ્લાસ્ટિક ન નાખવું, પછી કોઈ જનાવરો અને તમે ભાળો તો એને છેડછાડો ન કરવો, એની સામે લાઈટ ન કરવી, કોઈ પક્ષ ન પાડવો, પછી કે કોઈ નાના જનાવરો હોય તો તેમને કોઈ ખાવાની ચીજ ન દેવી, એવી રીતે બોર્ડ મારેલા છે. અને કચરો આ વનમાં નાખવો નહીં, પ્લાસ્ટિક કરવો નહીં. તો કાયદેસર કાનૂની કરવામાં આવશે. કારણ કે અમુક જગ્યાએ અહીંયા કેમેરા મૂકેલા છે, જેથી કરીને તમે જો કેમેરામાં કેદ થઈ ગયા તો તમને દંડ પણ દેવામાં આવે છે મિત્રો. તો આ જંગલ વિસ્તાર છે. અને અહીંયા તો જંગલ વિસ્તાર એટલે કે ગટરની બધું વનસ્પતિ હોય. અને અહીંયા એકલા જો બોરડી અત્યારે હાલો બોરડી જોવા મળે છે. આજો ભાગ આ રોડ ઉપર 2 સાઈડમાં બોરડી છે એકલી. હા, મોટી બોરડી જામી ગયેલી છે. અને તુલસી શ્યામ હવે ઓરું આવી ગયું છે. આપણે એમના દર્શન કરવાના છે. હાલો મિત્રો, તો આપણે પગી ગયા છે તુલસી શ્યામ જગ્યામાં, એટલે કે શ્યામ ભગવાન એટલે કૃષ્ણ કનૈયાની જગ્યામાં પગી ગયા છે આપણે. અને જો અહીંયા તો સવારના 6:30 થઈ ગયા છે. અને આપણે ગાડી પાર્કિંગ કરી દી અને શ્યામ ભગવાનના દર્શન કરી લઈ કાળિયા ઠાકરના. સવારના વાગ્યા છે 6:30 અને આપણે પગી ગયા છે તુલસી શ્યામની જગ્યામાં, એટલે કે શ્યામ ભગવાનની જગ્યામાં. અને આ છે તે મંદિર છે. તો આપણે એમાં દર્શન કરવા જવાનું છે. અને અહીંયા કુંડ છે ને, આયલી કુંડના અંદર પ્રવેશ કરવાનો છે. ઓલી બાજુથી છે ગાયલી જવાય છે સાહેબ. અહીંથી જો આયલી છે ગરમ કુંડના દર્શન કરવા માટે બૂટ સંપલ બહાર ઉતારવા. આ દુકાને ખુલવા જ મળી છે સાહેબ ધીમે ધીમે. અને અહીંયા જો કુંડ છે. તો રાત્રે 9 વાગ્યા પછી કોઈએ બહાર જવું નહીં. અને આ છે તે ગરમ પાણીનો કુંડ છે મિત્રો. જોવો તમે તો સાહેબ ગરમ પાણી કેવું છે? ગરમ પાણી છે કે સાહેબ? હે, બહુ ગરમ પાણી છે. તો સંપલ ને બહાર કાઢવું પડે ભાઈ. સાહેબ કેવું ગરમ પાણી છે? એમ છે ને, તો નાવું જરૂરી છે કે? હે, એ બાજુ ગરમ તો બધી બાજુ છે. હા, ગરમ આખો કુંડ ગરમ છે એટલે તો ગરમ કુંડ કહેવામાં આવ્યો છે. તો આ તો આ મિત્રો ગરમ કુંડ છે. અને અહીંયા બધા નાય ધોઈને કમ્પ્લીટ થઈને શ્યામ ભગવાનના દર્શન કરવા જતા. અમારે તો ઉજય હાથ પગ ધોઈ નાખે સાહેબ. આપણે હાથ પગ ધોઈ નાખવાનું થાય છે બરાબર, આપણે ધોવાનું થાય છે. અને સાહેબ ચોખાઈ સારી છે કુંડની. હે, તો કોઈ આમ ગંદકી કાંઈ છે નહીં. અને કુંડ પણ, અને ઘણા એવું કહે સાહેબ
કે આ કુંડમાં કંઈક એવું હશે કે ગરમ કઈ રીતે કરતા છે પાણી? ના, સાહેબ, ના, આ કાયદે ઓમાંથી જ છે, કુદરતી ગરમ કુદરતી પાણી. છે ને? કુદરતી છે. ભગવાનનો હાથ છે ને એટલે. હા. અને ઘણા એવું કે અંદરથી કાંઈ હશે તેવું ના, કાંઈ ના, છે? એ ખોટી વાત છે. એવું કોઈ છે નહીં મિત્રો, અને કાયદેસર આ ભગવાનનો હાથ છે. અહીંયા હજી ગરમ પાણી બતાય છે એટલે આ સાક્ષાત ભગવાન જ કહેવાય આપણે માનો તો, બરોબર ને? અને એટલું બધું ગરમ પાણી કરવું એટલે આ કુંડ આખું ગરમ પાણી કર્યું તો ક્યાંથી સતત ગરમ રહે. આ કે ગેસ આમાં પૂરો પડે? ન પડે ને. આ કે લાઈન કઈ ગરમ આવે નહીં મિત્રો. તો આ કાયદેસર જમીન માંથી ઉત્પન્ન થાય છે ગરમ પાણી, બરોબર ને? પાકું. અહીંયા આપણા 75 રૂપિયા પાણીના, બરોબર ને? ઓ ભાઈ સાહેબ, આવું તો આપણે ઓલામાં ગીઝરમાં ગરમ નથી, એવું પાણી ગરમ છે. મોજ આવે ને. મોજ આવી છે. નાવાનું મન થઈ જાય એવું છે. બીજી વાત સાહેબ, આ તો છે ને ગરમ પાણીમાં અહીંયા જે કોઈ નાની ખાકડો હોગે એટલે રોગ બી આવે છે ને. પાકું. હે? સાચી વાત છે. કારણ કે ભગવાનનો હાથ કહેવાય એટલો બધો. આમાં તો ભલભલા રોગ બી આવે. હે? શું કેવું ભાઈ? આજી વાત ને? તુલસી શ્યામનો ગેટમાં અંદર પ્રવેશ કરી શક્યા છે આપણે. અહીંયા છે તે હવે મંદિર પાછું આવી ગયા છે કા સાહેબ? અને આ મંદિર છે ને અહીંયા છે તે આ વિશાળ જગ્યા છે. આ ધર્મશાળા છે ને સાહેબ? આ છે બધી ધર્મશાળા રાતે વાસો રહેવા માટે. અને અહીંયા છે તે શ્રી શ્યામ ભગવાન નું મંદિર છે. તો એના દર્શન કરવા પહેલા જવાનું છે કે પહેલા રૂક્ષ્મણીજીના જવાનું છે દર્શન કરવા? આ મંદિરના દર્શન કરી આવે ને સાહેબ? તો શ્યામ ભગવાન, હા દર્શન તો કરીએ હાલો તો. જય શ્યામ ભગવાન, શ્યામ સુંદર ગેટ. જય શ્યામ ભગવાન. તો ચાલો આપણે જઈએ દર્શન કરવા માટે. હે જગતના નાથ હે કાળિયા ઠાકર તુલસી શ્યામ. હા સરસ મજાનું મંદિર છે. અને અમારે જો પૂજાઈએ ભગવાનને જગાડી દીધા છે સવારમાં 7 વાગ્યામાં. અને અહીંયા મંદિરના દર્શન કરાવી. તો અહીંયા છે તે ભોળાનાથ બિરાજમાન છે. તો પેલા ભોળાનાથના દર્શન કરીએ. જય ભોળાનાથ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નંદી મહારાજ છે, કાસબો છે અને ભોળાનાથની લિંગ છે. તેમના દર્શન કર્યા પછી મંદિરના પણ દર્શન કરાવું તમને. હાલો. જય તુલસી શ્યામ. તો અહીંયા જો તુલસી શ્યામના અને મંદિર સરસ મજાનું છે બનાવેલું. અને અત્યારે દર્શન કરી લઈ. જય તુલસી શ્યામ ભગવાન, જય શ્યામ ભગવાન, જય શ્યામ ભગવાન, જય કાળિયા ઠાકર હે, જય શ્રી શ્યામ સુંદર. તો અહીંયા જો આરતી થઈ ગયા પછી તાળું લગાવી દેવામાં આવ્યું છે પાછું, અને એના દર્શન કરી લો. સામે બતાતે રૂક્ષ્મણીજીનું મંદિર છે. અને આપણા ડુંગર ચડવાનો છે તો તમે રૂક્ષ્મણીજીના પણ દર્શન કરાવીશું. તો આ મિત્રો છે ડુંગરાના પગથિયા ચડવાના. તો હાલો હવે આપણે શરૂઆત કરી દઈએ ચડવાની પગથિયા. અને આમ તો પગથિયા બે કરાવ લાગે કા સાહેબ? હા પગથિયા છે લોસાવાળા, પણ આમ આવશે મજા. કસરત તો થાય સવારમાં 7 વાગ્યામાં આમ કસરત થઈ જાય ને 2 કામ કા સાહેબ? અત્યારે સવારના 7 વાગ્યા નજારો તો સારો છે, એમાં કઈ ઘટે નહીં. એમાં ચોમાસાનું વાતાવરણ એટલે તો વાદળ છાયા કઈ ઠંડુ ઠંડુ વાતાવરણ હોય. પવન પવન સાહેબ નથી આવતો. હા હરિયાળી ને હેતા સારણ ગીર નહોતું છોડવું એ ને. હા ઈ જ તે. તો આપણે મિત્રો આમ તો કહેવાય ને તો ગીરમાં જ કહેવાય. પગથિયા જોરદાર છે એકદમ સીધા. તમે જોવો સીડી. હા રૂક્ષ્મણીજી કેમ ચડી ગયા છે પગથિયા? એ સાહેબ પણ છે ને પાછા આમ પાછા પગ્યા સાહેબ, પાછા પગે ચડી ગયા હતા ડુંગર ઉપર. હું ભગવાન થી રિહાણા આવી તો કોને ખબર. એવું હતું તો ભગવાન ની પેલા આમ ઝઘડો તો કરતા એવું હતું ને. મીઠો ઝઘડો એટલે દુનિયાને બતાવવા માટે આમ એટલો પ્રેમ વ્યક્ત કરતા. અને અત્યારનો પ્રેમ વ્યક્ત નથી કરતા. અત્યારે વ્યાજ જાય પીરમાં. લે તું લેતો એવું છે મિત્રો. ત્યારે અમે જો એટલા પગથિયા ચડી ગયા છે અને અમને હા ચડી ગયો છે. હા અહીંથી જો મંદિર બતાય છે શ્યામ ભગવાનનું. અહીંયા જો પતરાનો શેડ આવી ગયો પાછો. હા બેહવા કારવાના બાકડા પણ છે. એટલે એટલા પગથિયા ચડીને હાફ જેને ચડી જાય ને ત્યાં ઘડીક વિહામો લેતા હોય છે. અમને હાફ ચડી ગયો છે પણ સવારમાં વિહામો લેવાનું થતો નથી સાહેબ. કા સાહેબ? નહીં તો આપણે બીજા રૂટ નહીં લેવાય એમ છે. અહીંયા બધા જો પાણાની દેવડી કરવામાં આવેલી છે સાહેબ. આ દેવડી શું કામ કરતા છે પાણાની? કે ભગવાન ના ના એવું કહે છે કે ભગવાન છે ને એમ કે આશીર્વાદ આપે
1 માળ 2 માળ 5 માળ એમ થાય મિત્રો. 5 માળ બનાવવા માટે તમારે છે ને પાણાની ટેકરી કીધે કાંઈ ન થાય. ભગવાન તમારી ભેરે જ હોય, પણ તમે મહેનત કરો, કામ કરો, ખાઈ પીને રાતના ઓટલા ભાગવા 2 વાગ્યા સુધી, સવાર 10 વાગ્યા જાગવું, પછી પાછા 12 વાગ્યા કામે જાય, 4 વાગ્યા ઘેરે વી આવે, એમ 2 માળ 5 માળ ન થાય કા સાહેબ? તો અહીંયા મિત્રો જો મિત્રો આગો જનાવર છે એનું ખાલી ઠાઠું બતાવે છે વાયેલો ભાગ, એટલે તમે કહી શકો છો હું હશે એમ. હું તમને ઝૂમ કરીને બતાવું, તમે કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ કરજો. જો મિત્રો આ છે તે કોઈ જનાવર છે, મોઢું બતાતું નથી બરોબર છે, ઓલી પર ફરીને ઊભેલું છે, તમને બતાવે જરૂરથી કોમેન્ટ કરજો. મને તો એમ લાગે કે હાવજનું એમ લાગે છે, એટલે આપણે નીકળવાનું થાય. જો ના ના એટલે ભાઈ આ તો રોજડું છે, જો મોઢું બતાણું રોજ છે રોજ. આપણે પહોંચી ગયા છે રૂક્ષ્મણીજીના મંદિરે. તો આ મંદિર છે રૂક્ષ્મણીજીનું, તો એમના પણ દર્શન કરીને અને સંપલ અહીં હેઠા ઉતારી નાખી સાહેબ, એટલે આપણે પાસે ઉપાધિ ન રહે. જેમું પણ પહોંચી ગયો છે દર્શન કરવા. કાં જેમું પહોંચી ગયું ને તું? હા હા જો. તો આ છે તે રૂક્ષ્મણીજી છે અને એમના દર્શન કરાવી. તો આ છે તે રૂક્ષ્મણીજી છે, અને જે આ તમારે એના હાથમાં બતાવી રહ્યો છે ને મિત્રો, એ છે તે લાડવા રોટલાનો પીંડો છે બરોબર. અને એ અવળા મોઢે બેઠેલા છે સાહેબ. જો તમે આમના મોઢે બેસી ગયા, ભગવાનની સામે ન થઈ ગયા, રિહાઈ ગયા ને એટલે હા રિહાઈ ગયા એના છે મિત્રો. અને તમને બીજી કાંઈ ખબર હોય ને તો કહેજો તમે કે રૂક્ષ્મણીજી અહીંયા બેઠા ડુંગર ઉપર, તો એ હાથમાં લાડવો એટલે બાજરાના લોટનો પીંડો કે ને પીંડો કહલતા ને પીંડો, એ કોને ખબર બાઈ આવે શું હોય તો આપણે રામ જાણે, પણ એ લઈને નીકળી ગયા અને રિવર્સ એટલે કે ઊંધા પડી ગયા છે, ડુંગર ઉપર ચડી ગયા હતા. તો મિત્રો આ મંદિર છે રૂક્ષ્મણીજીનું, અને હવે સવારના 7:30 વાગ્યા છે, અને અહીંનો નજારો તમે જો, ફરતો ડુંગર છે મિત્રો, ગીર જંગલ છે, અને આમાં જનાવરો પુષ્કળ હશે, કારણ કે એના હિસાબે આપણને એન્ટ્રી આપતા નથી. તો મિત્રો આ તો આપણે રૂક્ષ્મણીજીના મંદિરના દર્શન કર્યા, શ્યામ ભગવાનના દર્શન કર્યા. તો મિત્રો જરૂરથી એક લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવા નવા અવનવા વિડીયો આવતા રહેશે. ચાલો જય માતાજી અને જય તુલસી શ્યામ જરૂરથી કોમેન્ટમાં લખી નાખજો મિત્રો, બરોબર. જય માતાજી બધાને.